કેમેરા ઓબ્સ્ક્યુરાથી ડિજિટલ સુધીની સફર. કેમેરાથી તસવીરો લેવાની પ્રથમ કલ્પના 10મી સદીમાં અબુ અલી અલ હસને કરેલી. તેણે એક બાજુ નાના છિદ્રવાળી લાકડીની પેટીની અંદર સામેની સપાટી પર દૃશ્યનું ઊંધું પ્રતિબિંબ મેળવ્યું હતું. આ લાકડાની પેટીને પિનહોલ કેમેરા કહેતા. 15મી થી 18મી સદી સુધીમાં ઘણા વિજ્ઞાનીઓએ પેટીમાં દેખાતા પ્રતિબિંબને કાગળ ઉપર ટકી રહે તેવી છાપ લેવાનો પ્રયાસ કરેલા. તેમાં લેન્સનો ઉપયોગ પણ થવા લાગ્યો. કેમેરાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. કેમેરા દ્વારા વિશ્વની પ્રથમ તસવીર ઈસવીસન 1814માં ફ્રાન્સના જોસેફ નાઇસફોટ નિપ્સે લીધેલી. તસવીરને ડેવલપ થતાં 8 કલાક લાગેલા. આ કેમેરાને કેમેરા ઓબ્સ્ક્યોરા કહેતા. ફ્રાન્સના લુઈસ જેક્વિસે કાગળ ઉપર ટકી રહે તેવી તસવીર લીધેલી. ઈસવીસન 1841માં વિલિયમ હેનરીએ નેગેટિવ પોઝિટિવ ફિલ્મ શોધી અને તસવીરોની અનેક નકલો મળતી થઈ. ઈસવીસન 1851માં ફ્રેડરિક સ્કોરે સૂર્યપ્રકાશમાં 3 સેકન્ડમાં ફોટા પાડે તેવો કેમેરો શોધ્યો. ઈસવીસન 1880 થી 1888 દરમિયાન ઈસ્ટમેને રોલ ફિલ્મ બનાવ્યા. ઈસવીસન 1941માં રંગીન ફોટોગ્રાફીની શોધ થઈ. ઈસવીસન 1985 પછી આજ સુધી કેમેરામાં ક્રાંતિકારી ફેરફાર થયા. આજે મોબાઈલ ફોનમાં પણ માત્ર તસવીરો જ નહીં, વિડીયો ફિલ્મ ઉતરે તેવા ડિજિટલ કેમેરા વિકસ્યા છે.